સ્વામિનારાયણ। મારી ચેનલ મીરા કિચન રેસીપીમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમારા ફોનમાં નોટિફિકેશન આવે ને તમે મારા આવા જ વિડીયા અને રેસીપી અવનવી જોઈ શકો તમારા ફોનમાં। તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ઢોસાના પેપરની રેસીપી, જે તમે સ્ટોર કરીને રાખી મૂકો છો અને ઇન્સ્ટન્ટ બની જાય છે। આ ઢોસાના પેપર અથવા તમે ઢોસાના ખાખરા પણ કહી શકો છો, ઢોસા ખાખરા પણ કહી શકો છો। અને આ બાળકોને સ્ટોર કરીને તમે પણ આપી શકો છો અને જ્યાં ફરવા જાઓ છો ત્યાં પણ તમે આ પેપર અથવા ઢોસા ખાખરા લઈ જઈ શકો છો। તો ચાલો બનાવી લઈએ ઢોસા પેપર અને ઢોસા ખાખરાની રેસીપી। આપણે ઇન્સ્ટન્ટ જે ઢોસાના ખાખરા અથવા તમે ઢોસાના પેપર કહી શકો છો તે બનાવવાના છે। તે માટે મેં અહીંયા આ 1 કપ રવો લીધેલો છે। સૂજી પણ લઈ શકો છો, ઝીણો જાડો ગમે તે ચાલે। અને એ જ કપના માપથી આપણે અહીંયા ચણાનો લોટ લીધેલો છે। 2 કપના માપનું સેમ જ રાખવાનું છે। કપનું માપ છે તે સેમ રાખવાનું છે ને સહેલી રીતે માપ કે જે માપથી આપણે સૂજી અથવા તમે રવો લીધેલો છે તે જ માપથી આપણે ચણાના લોટનું માપ લેવાનું છે। અને હવે એમાં આપણે એડ કરવાનો છે જે ચોખાનો લોટ આવે છે તે 1 ચમચી મીઠું। અને આને હવે આપણે મિક્સ કરી લેશું, સરખી રીતે મિક્સ કરી લેવાનું છે। મિક્સર જાર લેશું। મિક્સર જારમાં આપણે જે મિશ્રણ છે તેને એડ કરવાનું છે મિક્સ કરવા માટે, જે સરસ રીતે મિક્સ થઈ જાય અને જેને જાડો રવો હોય તેનો બેટર પણ સરસ રીતે થઈ જાય। તે માટે આપણે અહીંયા આ એડ કરી દઈશું અને મિક્સર જારમાં આપણે એને બ્રાઇન્ડ કરી દઈશું। તો ચાલો આને મિક્સ કરી લઈએ મિક્સર જારમાં। તો મેં મિક્સર જારમાં આપણું જે મિશ્રણ હતું તે ક્રશ કરી નાખેલું છે અને હવે આને એક બાઉલ અથવા વાસણમાં લઈ લઈશું। અને મિક્સર જારમાંથી આપણું મિશ્રણ હતું એ કાઢી લીધું છે અને સરસ મજાનું તમે જોઈ શકો છો મિક્સ થઈ ગયું છે। હવે આમાં આપણે ઉમેરીશું 1 ચમચી લીંબુનો રસ ઉમેરવાનો છે। આની જગ્યાએ લીંબુના ફૂલ આવે છે તે પણ ઉમેરી શકો છો। બહાર જે મળે છે બજારમાં અથવા માર્કેટમાં તે લીંબુના ફૂલનો ઉપયોગ કરે છે, પણ આપણે ઘરે બનાવીએ છીએ તે માટે આપણે લીંબુના રસનો જ ઉપયોગ કરશું। 1 ચમચી આપણે લીંબુનો રસ ઉમેરેલો છે। હવે આને આપણે મિક્સ કરી દઈશું। આ રીતે આપણે આને મિક્સ કરી દેવાનું છે। અને મેં અહીંયા હવે 1 કપ પાણી લીધેલું છે બેટરને બનાવવા માટે। તો થોડું પાણી ઉમેરી લેશું અને બેટર આપણે બનાવી લેશું। થોડું પાણી ઉમેરતા જવાનું છે। મેં અહીંયા જે લોટના માપનું કપ હતું તે જ માપનું પાણીનું માપ હું તમને છેલ્લે કહીશ કેટલું જોઈએ છે, એ જ માપથી હું તો અહીંયા લઉં છું પાણીનું માપ, એ જ કપથી। હજુ આપણું બેટર ઘાટું છે તે માટે થોડું આપણે પાણીની જરૂર પડશે। તો અહીંયા પાછો એ જ કપ પાણીનું માપ લીધેલું છે। હવે થોડું કરીને આપણે ઉમેરવાનું છે। જ્યારે પાણી ઉમેરો તો એ ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણું બેટર બહુ પતલું ન થઈ જાય, નકર આપણા ઢોસા છે તે સારા નહીં બને। એટલા માટે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। હજી ઘાટું છે એટલા માટે થોડું પાણી ઉમેરું છું હું અહીંયા। જોઈ શકો છો અહીંયા મેં મિક્સ કરી લીધેલું છે અને આપણે 2 વાટકી પાણી લીધેલું હતું એમાંથી થોડું 1/4 કપ વધેલું છે। એટલે આપણે 2 કપમાં 1/4 કપ પાણી વધેલું છે। આ કપનું જ મેં માપ લીધેલું છે। જોઈ શકો છો આપણું બેટર તૈયાર છે ઢોસા માટેનું। આવી રીતે ચમચીમાંથી પડી જાય છે અને આને આપણે ચેક કરવાનું છે। તો ચાલો હું તમને કહું કઈ રીતે આપણે આને ચેક કરીશું। હું તમને આ બેટર કઈ રીતે ચેક કરવાનું છે થઈ ગયેલું તૈયાર કેમ ખબર પડશે, તો ચમચાથી આવી રીતે સહેલાઈથી પડી જાય છે। અને બીજું છે
કે આપણા ચમચાની પાછળની બાજુ આ રીતે ચોટી જાય છે એટલે આપણું બેટર તૈયાર છે. અને ત્રીજું, આ રીતે આમ કરવાથી બેટર ચોટતું નથી એટલે આપણું બેટર તૈયાર છે. તો હવે આ બેટરને આપણે 15 થી 20 મિનિટ આપણે આને ઢાંકીને મૂકી દેવાનું છે, જેથી કરીને આપણો જે રવો છે અથવા સૂજી છે તે સરખી રીતે ફૂલીને તૈયાર થઈ જાય, અથવા આપણું જે મિશ્રણ છે તે રેડી થવા માટે મૂકી દેવાનું છે. રવો ફૂલી જાય તે માટે આપણે મૂકી દઈશું 15 થી 20 મિનિટ. આપણે 15 થી 20 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આને બેટરને ચેક કરી લઈએ. તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે. હવે આમાં આપણે એડ કરવાનું છે 1/4 ચમચી આપણે સોડા, બેકિંગ સોડા આવે છે તે એડ કરવાના છે. અને આની ઉપર 2 થી 3 ચમચી પાણી એડ કરવાનું છે, જેથી સોડા સારી રીતે બેટરમાં મિક્સ થઈ જાય. હવે આપણે આને 3 થી 4 મિનિટ આપણે આને ફેટી લઈશું. એક જ દિશામાં ફેટવાનું છે 3 થી 4 મિનિટ. તો આપણે આને ફેટી લઈશું, આ રીતે ફેટી લઈશું. 3 થી 4 મિનિટ થઈ ગઈ છે, ફેટી લીધેલું છે. અને હવે આપણું બેટર તૈયાર છે. હું તમને બતાવી દઉં, જોઈ શકો છો ચમચાના વડે સરસ રીતે આપણું બેટર પડી જાય છે અને પાછળ ચમચામાં ચોટી જાય છે. તો આપણું બેટર તૈયાર છે. હવે આપણે નોનસ્ટિકની લોઢી લઈ લઈશું. નોનસ્ટિકની લોઢી લઈ લીધેલી છે અને હવે આને ધીમી ગેસની આંચ પર શરૂ કરવાનું છે. આપણે ગેસની ફ્લેમને છેલ્લે સુધી ધીમી જ રાખવાની છે, ફાસ્ટ કરવાની નથી, મીડિયમ પણ નથી કરવાની. અને આ ઢોસા છે અથવા પેપર અથવા તમે ખાખરા કહી શકો, તેને ધીમી ગેસની ફ્લેમ પર જ આપણે બનાવવાના છે. તો ત્યારે જ આપણા ઢોસા ક્રિસ્પી અને સરસ મજાના બહાર મળે છે તેવા થાય છે. બહાર જે બનાવે છે તે લોખંડની લોઢીમાં બનાવે છે, પણ આપણે અહીંયા ઘરે બનાવીએ છીએ અને બધાની પાસે લોખંડની લોઢી હોતી નથી. તે માટે હું અહીંયા નોનસ્ટિકમાં તમને બતાવું છું. તો આપણી લોઢી ગરમ થઈ ગઈ છે. હવે આમાં આપણે થોડું પાણી ઉમેરીશું. લોઢી છે તે ગરમ થઈ ગયેલી છે. હવે આ રીતના પાણી નાખશું ને પાણી આવું થાય એટલે આપણે કપડાના મદદથી આને લૂછી નાખશું. અને આપણે લોઢી છે તે થોડી ઠંડી કરી નાખીશું. હવે જે આપણે બેટર લીધેલું બનાવેલું છે તે આપણે લઈશું. આ ચમચો છે તે હું અહીંયા 1.5 ચમચો લઉં છું. અને આ રીતે એક જ સાઈડમાં આપણે ગોળ ગોળ ફેરવતું જવાનું છે બહારની બાજુ. જોઈ શકો છો સરસ મજાનો આપણો ઢોસો પથરાઈને તૈયાર છે. હવે આની ઉપર હું 1 ચમચી અહીંયા ઘી એડ કરું છું. તમે આની જગ્યાએ તેલ અથવા બટર પણ લઈ શકો છો. અને આ રીતે તાવીથાની મદદથી આપણે સારી રીતે સરખી બાજુ આપણે પાથરી દેવાનું છે. આપણા ઢોસાને થોડો શેક થવા દેવાનો છે. ઢોસામાં મેં ઘી લગાવી દીધેલું છે. અને હવે ઢોસો થોડો શેક થાય એટલે આપણે આ રીતના તાવીથાની મદદથી હળવા હાથે આ રીતના પ્રેસ કરી દેવાનું છે સરખી રીતે બધી બાજુ. થોડી વાર રહેવા દેવાનું છે. હવે ઢોસો જે નીચેની તરફ ચોટી જાય અને સરખી રીતે તૈયાર થઈ જાય પછી આપણે થોડો શેકાઈ જાય પછી આપણે ઉપર તાવીથાની મદદથી આ રીતે હળવા હાથે ઉપરનું જે વધારાનું પડ છે તે આપણે કાઢી લેવાનું છે. આ રીતે હળવા હાથે, વધારે ભાર નથી દેવાનું, જોઈ શકો છો આ રીતે કાઢવાનું છે. અને કૂક થઈ જાય તમારો ઢોસો ત્યારે જ કાઢવાનું છે. જેની પહેલાં કાઢશો તો તમારો ઢોસો છે તે તૂટી જશે. આ રીતે હળવા હાથે કાઢી લેવાનું છે. સરખી રીતે આ ઉપરનો ભાગ જે આપણે કાઢવાનો હતો તે કાઢી લીધેલો છે. અને તમે જોઈ શકો છો આપણો ઢોસો છે તે બ્રાઉન કલરનો થઈ રહ્યો છે. જોઈ શકો છો ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે. અને જોઈ શકો છો હાથે જ ઉપસી જાય છે. આના તમે હાથેથી જ ઉપસાવી શકો છો.
અને આપણો ઢોસો તૈયાર થઈ ગયો છે। આ રીતે હાથે જ પલટાવી શકો છો। હવે આપણે ઢોસાને આ રીતે તાવીથાના મદદથી કટકા કરી લેવાના છે, ભાગ કરી લેવાના છે। જોઈ શકો છો તરત જ ભાગ થઈ જાય છે। અને આપણે આને વચ્ચેથી પણ ભાગ કરી લેશું। જોઈ શકો છો આપણા ભાગ થઈ ગયા છે। અને આપણે આને એક ડીશમાં લઈ લેશું। જોઈ શકો છો બહાર મળે તેવા ઢોસા પેપર તૈયાર છે। આ રીતે આપણે બધા જ બનાવી લેશું। અને આને બનવા માટે આપણે અહીંયા 4 થી 5 મિનિટ લાગે છે ધીમા ગેસની આંચ પર। તો બીજું પેપર છે તેને આપણે આ જ રીતે બધા પેપર બનાવવાના છે। તો હવે બીજું પેપર પણ હું તમને બતાવી દઉં। મેં આ લોઢીને ગરમ કરવા મૂકી દીધેલી છે। ગેસની ફ્લેમને ધીમી જ રાખેલી છે। ગરમ થઈ ગઈ છે। હવે તેમાં થોડું આ રીતે પાણી ઉમેરીશું અને હવે આ રીતે આપણે કોરા કપડાથી લૂછી નાખીશું। અને હવે આપણું બેટર લેશું। અને બેટર તમારે યાદ રાખવાનું છે જેટલી વાર બનાવો એટલી વાર તમારે હલાવીને લેવાનું છે। અને અહીંયા હું 2 ચમચા બેટર લઉં છું। તમે 1.5 અથવા 2 તમને ફાવે તે રીતના લઈ શકો। અને આવી રીતે અંદરથી બહાર ગોળ ગોળ ફેરવીને બનાવવાના છે। જોઈ શકો છો સરસ રીતે આપણો ઢોસો તૈયાર થઈ ગયો છે। હવે આની ઉપર આપણે 1 ચમચી ઘી ઉમેરીશું અને તાવીથાની મદદથી આ રીતે ફરતી બાજુ પાથરી દેશું અથવા લગાવી દેશું। ગેસની ફ્લેમને ધીમી જ રાખવાની છે। થોડી વાર માટે આને રહેવા દેશું। અને હવે આપણે આને જે ઓલા ઢોસામાં પહેલા ઢોસામાં કરેલું હતું એ રીતે આને જે જાડો ભાગ છે ત્યાં સ્પ્રેડ કરી લેશું। આ રીતે સરખો કરી લેશું। જોઈ શકો છો આ રીતે હળવા હાથે જ કરવાનો છે, બહુ વજન નથી આપવાનો। હવે 1 મિનિટ અથવા 2 મિનિટ પણ તમે કહી શકો રાખવાનો છે। 2 મિનિટ થઈ ગઈ છે। હવે પહેલા ઢોસામાં જેમ આપણે તાવીથાની મદદથી આ રીતે જે ભાગ કાઢેલો હતો તે આમાં પણ આપણે કાઢી લેશું। આ રીતે હળવા હાથથી જ આમાં કાઢવાનો છે તાવીથાના મદદથી। જોઈ શકો છો કાઢી લીધેલો છે। હવે આને આપણે જે ભાગ હતો તે કાઢી લીધેલો છે। હવે આને આપણે 2 થી 3 મિનિટ અથવા 2 મિનિટ ચાલશે તેટલો રહેવા દેવાનો છે। બ્રાઉન થાય ત્યાં સુધી એક બાજુ થઈ ગયો છે, એક બાજુ થોડો બાકી છે તો થાય છે। લોઢીને આ રીતે ફેરવી નાખવાની છે થોડી, જેથી આપણો ગેસની ફ્લેમ ધીમી છે તો બીજી બાજુ સરખી રીતે શેકાઈ જાય આપણો ઢોસો અથવા બની જાય। તો આને આપણે 1 થી 2 મિનિટ રહેવા દઈશું। તમે જોઈ શકો છો અહીંયા હાથેથી જ તે ઊંચો થઈ રહ્યો છે। જોઈ શકો છો ફરતી બાજુથી આપણે સાઈડમાંથી સરખી રીતે જોઈ શકો છો ઉપર આવી રહ્યું છે પડ। તો આપણો ઢોસો તૈયાર થાય છે। હાથે હાથે જ ઉઠલી જાય છે। જોઈ શકો છો આપણો ઢોસો તૈયાર થઈ ગયો છે। હવે આને આપણે ભાગ કરી નાખીશું આ રીતે તાવીથાના મદદ। 2 ભાગ થઈ ગયા છે। હવે આના પણ આપણે 2 ભાગ કરી લેશું। જોઈ શકો છો। અને આમ તમે ન કરવા હોય તો આમ હાથની વડે પણ તમે કરી શકો છો। અને આને હવે આપણે ડીશમાં કાઢી લેશું। જોઈ શકો છો આ પહેલો ઢોસો અને બીજો ઢોસો। હવે બધા જ ઢોસા આપણે આ રીતે કૂક કરી લેશું અથવા બનાવી લેશું। જરૂરથી ટ્રાય કરો ઢોસાની રેસીપી।
છો આપણા ઢોસાના પેપર અથવા તમે ખાખરા પણ કહી શકો છો, તે આપણા તૈયાર થઈ ગયા છે. મેં બધા જ પેપર આ રીતે બનાવી લીધા છે. તમે જોઈ શકો છો આ રીતે તૈયાર કરી લીધેલા છે સરસ મજાના. તો તમે આને સ્ટોર કરી શકો છો અને મહિના માટે રાખી મૂકો છો. તો જરૂરથી ટ્રાય કરો આ રેસીપી અને તમે મને જણાવો તમને મારી રેસીપી કેવી લાગી, કોમેન્ટમાં લખો. જય સ્વામિનારાયણ.